વરસાદી સિસ્ટમે ફરી બદલી દિશા. ગુજરાતના માથે મોટી આફત. હજુ 24 કલાક છે ભારે. હજુ ભારે વરસાદથી કોઈ રાહત નહીં મળે. 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાંથી વધુ મજબૂત સિસ્ટમ બની છે. ડીસા રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું છે અને હવે કચ્છ તરફ ખસી રહી છે સિસ્ટમ, જેને કારણે ઉત્તર ગુજરાત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે અને 45 થી 55 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. દરિયામાં તથા કાંઠા વિસ્તારમાં વધી શકે છે પવન. ઝટકાના પવનની ગતિ 70 કિલોમીટર રહેવાની સંભાવના છે. સિસ્ટમે ફરી દિશા બદલી, હવે પશ્ચિમ દિશામાં ગતિ. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી છે, તેમાં 2 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે. 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ મોન્સૂન ટ્રફ પણ સક્રિય છે. अगले आने वाले 3 दिनों की, जिसमें से 24 घंटे गुजरात के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है. રાજ્યમાં ચાલુ મોસમનો 102.89% જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં 106%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107%, સૌરાષ્ટ્રમાં 91% તથા દક્ષિણ ગુજરાતમાં પણ 107% જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યભરના ડેમ આ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા ખેડૂતો માટે એક ખુશીની વાત પણ સામે આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાંથી ભારે વરસાદ થઈ શકે. તો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પણ આજે ધબધબાટી બોલાવી દીધી. મેઘરાજા આજે સૌરાષ્ટ્ર કચ્છને પણ ધમરોળી દીધું. કચ્છના ભુજના પશ્ચિમમાં જૂણા ગામની નદીની પાળ તૂટી અને પુલનું કામ ચાલુ હોવાથી બનાવેલ ડાયવર્ઝન ધોવાયું. સાથે ખાવડા, જૂના દેઢેચા રસ્તો તૂટી જતા અવરજવર ઠપ થઈ, જેને કારણે ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દ્વારકાના ખંભાળિયા પાસેનો ઘી ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા. સાથે જ સ્થાનિકોને નદી કાંઠે ન જવા તાકીદ કરાઈ. ખંભાળિયા તાલુકાના કુબેર, વિસોત્રી, કોઠા, વિસોત્રીની સાથે હર્ષદપુર, સોટસલા, રામનગર, સલાયા તેમજ ખંભાળિયા પાલિકાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ. ભાવનગરના વલભીપુર તાલુકાના નશીદપુર ગામમાં કેરી નદીમાં ઇકો ગાડી તણાઈ ગઈ. નસવાડી ગામના 2 વ્યક્તિઓ ઇકો ગાડીમાં નદી પસાર કરી રહ્યા હતા. તે દરમિયાન ધસમસતા પાણીનો પ્રવાહ આવતા ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં તુરંત નશીદપુરના સરપંચે ગામ લોકોને એકત્ર કરીને માનવ સાંકળ બનાવીને દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. આશરે 2 કલાકની જહેમત બાદ બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સાથે જ નજીકના ગામથી જેસીબી બોલાવીને ઇકો કારને પણ નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. રાજકોટમાં રાત્રે પડેલા ધીમીધારના વરસાદથી શહેરમાં પાણી ભરાયા, પરંતુ કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ભારે જોવા મળી. લીલુલી, વોકેડી વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. એક છકડો રિક્ષા ખાડામાં ફસાઈ ગઈ. સ્થળ પર હાજર લોકોએ રિક્ષાને બહાર કાઢવાની જહેમત ઉઠાવી. ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ફરી ગંભીર સવાલો ઉઠ્યા. રાજકોટના ધોરાજી નજીકનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો, જે બાદ ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, જેના કારણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. ધોરાજીથી પોરબંદર સુધીના 65 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈનો પ્રશ્ન થયો. હાલ તો રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પાણી ભરાયા. મુખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા અને રસ્તા ઉપર ખાડાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા. સાથે જ સોરઠિયાવાડી સર્કલથી આજી ડેમ જવાના રસ્તા પર પાણી ભરાયા. તો રાજકોટનો આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજી ડેમ 99.56% ભરાયો છે. સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર થવા માટે કરવામાં આવ્યા છે એલર્ટ. જિલ્લાના 27 પૈકી 12 ડેમ 100% ભરાયા છે. ભારે વરસાદની આગાહી હોય, આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે, તો નીચાણવાળા વિસ્તારને સ્થળાંતર થવા માટે મારી તમને બધાને નમ્ર અપીલ છે. રાજકોટના મોજ ડેમ ફરી ઓવરફ્લો થતા દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આવક વધી, જે બાદ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે મોજ નદી 2 કાંઠે વહેતી થઈ. આ બાજુ મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંતરા, કેરાળા, વાડલા જેવા ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ. 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 mm જેટલો વરસાદ નોંધાયો. ગઈકાલે સવારથી પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા. ખાસ કરીને બીટી, કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. સુરેન્દ્રનગર શહેરમાં સતત વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. આંબેડકર ચોક પાસે આવેલા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી ભરાયા હોવા છતાં તંત્ર દ્વારા અંડરપાસ બંધ ન કરવામાં આવતા વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા હતા. પાણીમાં અનેક વાહનો બંધ થઈ જવાની પણ ફરિયાદો ઉઠી છે. મધ્ય ગુજરાતના ઘણા જિલ્લામાં પણ આજે મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા.
મધ્ય ગુજરાતના ઘણા જિલ્લામાં પણ આજે મેઘરાજાએ ભૂક્કા બોલાવી દીધા. મહીસાગરમાં કડાના ડેમમાં પાણીની ધરખમ આવક, જેને પગલે ડેમના 8 ગેટ 9 ફૂટ સુધી ખોલાયા. સાથે જ નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા. ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે, જ્યારે 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લીધે મહીસાગર નદીમાં પણ ભારે આવક થઈ છે. વહીવટીતંત્રએ કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. મહીસાગરના સંતરામપુરના ભમરીથી માનગઢ રસ્તો ભારે વરસાદ બાદ આખોય ધોવાઈ ગયો. ભારે વરસાદને કારણે મોટાભાગનો રસ્તો તૂટી ગયો. રસ્તાઓ ઉપર મોટી મોટી તિરાડો પડી. આ રસ્તા પર એક કાર ખાબકી, જેમાં 3 લોકો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો. મધ્યરાત્રિના અતિભારે વરસાદમાં આખોય રસ્તો ધોવાયો. વડોદરામાં પાણીના પ્રવાહે એકનો જીવ લીધો. શાહપુરા ગામે 51 વર્ષીય આથે ઢાઢર નદીમાં થયા હતા લાપતા. પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા. 24 કલાક બાદ એસડીઆરએફ વડોદરાની ટીમે મૃતદેહ શોધ્યો. ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થતા ઢાઢર નદી બની છે ગાંડીતુર. ભારે વરસાદથી જિલ્લાના ઘણા ભાગો છે તરબોળ. ડભોઈના પાટણવાડિયાના ભાથુજીનગર, રાણવાસના ખાડા અને નાનોદી ભાગોળ વિસ્તારના 100 મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી, જેને કારણે અનાજ, પાણી અને ઘર વખરી સહિત જરૂરી સરસામાન પાણીમાં બગડ્યો. સ્થિતિ એવી છે કે લોકો પાણી વચ્ચે ઘરમાં કેદ. બાળકો પર 3 દિવસથી પલંગ પર બેસી રહે છે. ડભોઈ નગરપાલિકા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી માંગ. વાઘોડિયાના મુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો. કોઝવે પર મસમોટું ગાબડું પડતા સ્થાનિકો માટે મુશ્કેલી. દેવ નદીના ધસમસતા પ્રવાહે કોઝવે પુલનું કર્યું ધોવાણ. મુનિ સેવા આશ્રમ તરફ જવાનો માર્ગ સદંતર બંધ. ખેડૂતોની નોકરિયાતોને 8 કિલોમીટર ફરી જવાનો વખત. ડભોઈના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા જતા તાલુકાના 3 ગામોને અસર પહોંચી. તાલુકાના અંબાવ વસાહત અને પુડા ગામનો સંપર્ક ખોરવાઈ ગયો. રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાય, પરંતુ ફરી પાણી ભરાઈ જાય છે અને સ્થિતિ ફરી પહેલા જેવી જ થઈ જાય છે. વડોદરાના નીચાણવાળા વિસ્તારમાં લોકોના માથે પૂરનું સંકટ. વિશ્વામિત્રીની સપાટી 21.32 ફૂટ, નદીની ભયજનક સપાટી છે 26 ફૂટ. નદીને ઊંડી અને પહોળી કરવાના પાલિકાના દાવા પોકળ સાબિત થયા. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘૂસ્યા. વડસર, કારેલીબાગ, જલારામનગર, જાંબુઆ સહિતના વિસ્તારમાં થયા પ્રભાવિત. જો હજી સપાટી વધી તો મુશ્કેલી સર્જાશે. વડોદરા જ નહીં, છોટાઉદેપુર, દાહોદમાં પણ મેઘરાજાની રહી તોફાની બેટિંગ. તરફ દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર પાણી ભરાયું. નેશનલ હાઈવે 56માં પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. એક તરફ નેશનલ હાઈવે પર મોટા ખાડા તો બીજી તરફ હાઈવે પર તળાવ જેવી પરિસ્થિતિ. પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. દાહોદના લીમખેડા તાલુકાના વડેલા, પાણીયા અને પ્રતાપપુરાના સીમાડા ઉપર નાળું તૂટ્યું. નાળાનું ધોવાણ થતા 3 ગામના લોકોને મુશ્કેલી સર્જાઈ. તાત્કાલિક નાળાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ. છોટાઉદેપુરના નસવાડી, ગરડેશ્વર બંને તાલુકાની હદ તો જોડતો લો લેવલ કોઝવે ન બનતા હાલાકી. ઢેફા ગામની સગર્ભાના જીવના જોખમે લઈ જવાની ફરજ પડી. કોઝવે પર પાણી હોવાથી ધસમસતા પાણીમાંથી 108 ગાડી કાઢવા મજબૂર બન્યા લોકો. ગરુડેશ્વર તાલુકાનું ઢેફા ગામ અને નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામ વચ્ચે ગઈકાલે બની હતી ઘટના. છોટાઉદેપુરના રામાપ્રસાદી ગામે રાત્રિના સમયે મકાન ધરાશાયી થવાની ઘટના. મકાન ધરાશાયી થતા પ્રસૂતા સહિત 4 ની ઈજા પહોંચી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી પ્રસૂતા અને બાળકોને જોલીમાં 1 કિલોમીટર સુધી ચાલીને પાકા રસ્તે લઈ જવાયા. 4 દિવસ પહેલા જ સગર્ભાને પ્રસૂતિ થઈ હતી. રાત્રે મકાન પડતા માતા સહિત અન્ય લોકોની ઈજાઓ પહોંચી હતી. વડોદરાના વડસર ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કોઠેશ્વર, કાંસા રેસિડેન્સીના રસ્તે પહોંચેલા પાણી વડસર ગામની ભાગોળે પહોંચી ગયા છે. મનપા અધિકારી અને પોલીસને સ્ટેન્ડ બાય રાખ્યા છે. રોડ પર બેરિકેટિંગ કરાવ્યું છે. સમજાવટ છતાં 5000 લોકો પોતાના ઘર છોડવા તૈયાર નથી. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી છે. ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે. આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાન થવાની શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર RB કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું.